તો જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે તો વાળીએ છે ને, આપણું સોયાબીન ઉગી ગયું છે. જુઓ મારું દેખાય છે કમ્પ્લીટ એક્ઝેક્ટ નામ કરીને તો દેખાય. સોયાબીન છે ને મેંડું દેખાવા હાર્યું. સોયાબીન ઉગ્યું છે જોરદાર. કાંઈ ઘટે નહીં ને એવું. આમાં વરસાદ છે ને માપે કાંઠે પડી ગયો તો આમાં એને લાગત આયરું કમ્પ્લીટ દેખાઈ ગયું. આજે શું છે થોડુંક માપે દેખાય. કાલે છે ને હાયરું પૂરી જાય. આમાં ભોલાપડામાં આમ છે ને હાયરું દેખાય છે. તો આમ જો હાયરું દેખાય. સોયાબીનમાં કંઈ વાંધો નથી. સોયાબીન કમ્પ્લીટ આપણું ઉગી ગયું. આગે આગે ગૌરવ જાગે. કશો કઈ જાતનો ત્રાસ નથી એમાં. ભૂંડાનો કે હાથે કાંઈ સોયાબીન તો ઉગી ગયું મસ્ત. તો ઉગ્યું હોય તાણાજી સોયાબીન. હવે 2 દિવસ પછી એને હાયરું કમ્પ્લીટ દેખાય. જુઓ રેડી છે ને હાવ કમ્પ્લીટ એક્ઝેક્ટ. હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો તમારો ભાઈ બાયણે બેઠો છે હવે. અત્યારે જો વાતાવરણ અત્યારે થઈ ગયું સોલિડ. એટલે લાગતું એવું લાગે છે વરસાદ આવી જશે, પણ અત્યારમાં નહીં આવે. બપોર પછી આવશે એવું લાગે. અટાણમાં તો લગભગ વરસાદ નહીં આવે. અત્યારનો વ્યૂ જો તમે ખાલી. કેમ બાકી નજારો અત્યારનો. હાલો આપણે અંદર જઈએ. મમ્મી સંજવારી વારે છે. હું બાયણે હતો. હા હા, જાતો આવીશ. જાતો આવીશ. હા હા. અહીંયા રૂબી બેઠી છે. 9:30 એ તો બપોર પછી મૂકતા હોય. હા બપોર પછી. એ તો અટાણમાં નો. એ બપોર પછી હોય. અમે આજનો દી નહીં દેવાય. હજી 5 દિવસ. હા આવી ગયું છે બધું કમ્પ્લીટ જ છે. ખાલી માલ જ લેવાનો છે. ભલે ને 24 થી હોય. એ પેલી બીજી તારીખ લગન દેવાય છે. 2 મહિનાનો હાઈ રે. કાંઈ નહીં, આપણે તો આવી જ ગયો તો. એને તો વહેલું જ આવવું જોઈએ ને. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. માતાજી બધાને હાજર નરવા રાખે. જુઓ આપણે છે ને વાસી કામ બધું થઈ ગયું છે. ફળિયા ને બળિયા એવું આપણે કમ્પ્લીટ કરી લીધું. ને બાકી ઝીણા ઝીણા લુગડા છે ને તો લઈ હું બેઠા બેઠા કે લુગડા ધોઈ દઉં. તો આપણે ફળિયા બળિયા વાળી લીધા. ભાણા કચ્ચા થઈ ગયા. હંજવારી ને એવું બધું થઈ ગયું. અને પાર્ટનર ગયા છે ગામમાં. જ રામાપીરના મંદિરે કામ ચાલુ છે. પાર્ટનર કે હું ઘડીક વાર જાઉં ત્યાં જેટલું આપણાથી થાય એટલું કે અહીંયા આપણે ભાગ લઈ. પછી બાને થોડાક લુગડા રહ્યા છે એટલાક ધોવરાવી દઈ, નીસવાવી દઈ. એટલે તાણા આમાં છે ને સાટા તૂટીનું આપણે લુગડા ફૂંકાઈ જાય. કારણ કે આપણે જો લુગડા તો કાયમના કાયમ હોય જ ધોવાના. કલર થાય છે. હે ચા પાણી અમારે અહીંયા આવી જાય. કાંઈ વાંધો નહીં. બાપુ પડો નહીં હો. ઘોડી ભાગે નહીં ક્યાં. રામદેવપીર મહારાજ કારણના ભાગમાં કલર કામ ચાલુ. આમ રેતી ભરાય છે. ગાડી પડી છે. નિરાતે ચડજો બાપુ.
હાલો સરસ મજાનું કામ બધું થઈ ગયું છે ને આપણે છે ને લસણિયા ફોલવા મીંડા છે ઈ. અને બાઈએ બનાવી નાખી છે ચા. તો થોડી ચા આપણે પી લઈ. ધોબીબેન તો હવે આરામમાં જ હોય બા. કેમ એટલી નીંદર કરતી છે? બાએ ચા બનાવી નાખી, ચાલો પી લઈ. હમણાં ઓકે છે ગથડીની કડક ને મીઠી. તો હવે શું થાય શાકમાં? પે કઈ ઠેકાણ નથી ડાયરું. કે મગનું બનાવવું? મગનું અસલ બનાવ. મગનું બનાવી નાખી પણ તો આ પપ્પા નહીં ખાય. મકોડા તો જો નીકળ્યા પણ હવે અમારે ઢગલો છે મકોડાનો રસોડામાં. હવે બાને કહે લોહી સાણ કરી દીધા કાકા. મોઢું તૂટી ગયું ત્યાં હોતી દાખલો કરી લીધો મકોડા. ધ્યાન જ રાખે એમાં મકોડાનું બા. મારે નથી ખાવી. અટાણમાં ખાવ તો પછી બપોરા બગડે. ઉદયની ખાય પાવશે. જુઓ આપણે 1 કલાક કામ થઈ ગયું બધું સરસ મજાનું. વરસાદ આવશે આજ બા? હજી કે છે હળવો મધ્યમ વરસાદ થી થાય. રસોઈ પણ બની ગઈ છે. કારા ઉનાળા જેવો બાલ તો તડકો નહીં કરો. લુગડા સુકાઈ ગયા કે હોત રેવા દેવા ઘડીક વાર? રાખી દેવા ઘડીક વાર? તપી જાય કે ના? રૂબલીને લાવો તો ઓલી રોટલી થોડીક ખવડાવવામાં. રૂબલી છે ને બિસારી ઓકી હતી સવારે, ખાતું કાંઈ નથી. હાલ રૂબી અહીંયા જ હાલે બેહી જા, અહીં બેહી જા બસ. ખાવી ને રોટલી? હે તરેલ રોટલી ખવડાવી આજ તને. હાલે રૂબા ખા રોટલી ખા તરેલી. આજે સાંજે ખીચડી નથી ખાતી અને આમ બહુ એને જોઈએ એવું મેળ જ નથી. લઈ લે લાવો તો એ બા રોટલી કોથરા ઉપર નાખીને જોવું જોઈએ. હાલે અહીંયા આવતી રે. હાલે અહીંયા ખા. મેં ખાવા હો. રોટલી તો ભાવે છે હું તરેલી, કાંઈ વાંધો નથી આને. ખાઈ લો હે બા. રોટલી જ ખાય છે તરેલી? ઈ ખાય છે આ ખાય રોટલી જો. હાલે રૂબા કાંઈ નહીં, છોકરા ન ખાય ને તો કાંઈ નહીં, આને ખવડાવી દેવી છે. ખીચડી સાંજે નથી ખાતી, ઓરી રોટલી નહીં, સાઈસ નહીં. છે હવે ખાઈ લો. આપણો માલ દુખી થાય એનો મજા આવે બાપા. બા તો હવાર નાખીએ છીએ કે આનું કંઈક કરવું જો. તો પછી નકર આપણે કંઈક કરશું. આનું કોઈ ડૉક્ટર હોય એને તપા કરી ઉપલેટા બુપલેટા પણ નથી વાંધો. આ આટા રોટલી તો ખાઈ જ લીધી છે જુઓ. આલે અહીંયા એના બિસ્કિટ અમારે ઓલા ક્રિશભાઈ ઓનલાઈન મગાવ્યા હતા. કૂતરાના જે અલગ બિસ્કિટ આવે ને એ એમ તો ખાતા હતા. એ બા કહેતા હતા કે ખાતા હતા, હું રસોઈ બનાવતી હતી તો એટલે અટાણે તો નથી વાંધો, ખાઈશું ઓકે જ છે. 3-4 બટકા છે, હજી એક બટકું અહીંયા છે. હાલે રૂબા ખાઈ જા ખાઈ લો. એટલી ઢીલી પડી ગઈ છે કાલની. હવે ના આખી રાત ભઈ નથી ભઈ બા. એ તો કહો આજે હવે પડી જ રહી છે. નકર તો જરી ખસલ થાય ને આમ સાધનનો અવાજ એમ તો રાતે નીકળતા હોય તો આનું મોઢું તો ચાલુ જ હોય ડાઉં. અલે લઈ લા એક સે ખાઈ જાય. હવે બપોર છે ને સાઈઝ દેવી છે ને થોડીક રોટલી હજી છે ને નાખી દેવી છે એટલે ખાઈ લઈ લે રૂબી લઈ લે ખાઈ જાય. ખાઈ લે મારાથી બીવે વધારે એટલે આમ સેટી રહીએ પણ ખાઈ લે બટુડી. કાંઈ વાંધો નથી ઓકે જ છે. તો જરાક થોડુંક ખાવાનું વધી ગયું હોય એમ ઓકી હોય કાંઈ રેડી જ છે. હાવ રૂબીની ચિંતા અમને છે ને વધારે છે. આમાં કે આપણું છોકરું બરોબર જ હોય. આનું છોકરું કે માલ હું બધું હરખું જ છે. ને બાજુઓ ચા બનાવે પાર્ટનર હાટું, કારણ કે આજ છે ને બનાવ્યું છે આપણે મગનું શાક. એટલે પાર્ટનર કંઈ ખાવા પણ છે નહીં એટલે આપણે આજ મગડા બાફીને શાક બનાવી નાખ્યું. જો હાવ રેડી થઈ ગઈ, કાંઈ વાંધો નથી. એ થોડુંક વધારે ખવાઈ ગયું એમ ઓકી હોય
ખાઈ લીધું આરામથી. રૂબી, એ રૂબી, રૂબલી, હવે જા બાથરૂમમાં. ઈ જો આ ગોર છે ઈ સાટી જાય છે, બાકી આને વાંધો છે, કાંઈ વાંધો નથી. હાલો બાથરૂમમાં વહી જાય, જા દે, વહી જ જાજે હો બાથરૂમમાં. હાલ 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 હાલ, આમ આમ આમ, ત્યાંથી ને આમણું નહીં, જા દે, જા દે જા દે. હવે ઊભું નથી, હાલો. અને આજ તડકો તો જો કાઢ્યો પણ કાળા ઉનાળા જેવું. હવે ભગવાન હું ધાર્યું છે ને હું થાય એમ હતું, કાંઈ વરસાદની આગાહી હતી ને આવી ગયો આજ તો. વહી જા અંદર, વહી જા, સાંઈ એમાં પાણી પી લેજે, જા દે હાલ. એટલી અમારી રૂબી છે ને માણાની કોયડે સમજે, પણ મેં છે ને પટાવીને જ એને રાખી છે. ગલુડિયું હતું નાનું ત્યારનું પહેર્યું છે, પણ હા આમ બહુ ક્લિયર થઈ ગયા. ના મારે ઉદયભાઈ જુઓ, જેઠાલાલ જુએ છે.